એટલે કે વધારાનો સમય કાઢવો ક્યાંથી? વેદાંત, તું મારા એક પ્રશ્નનો જવાબ આપ. ગાય આપણને દૂધ આપે છે? અરે અંકલ, તમે પણ કેવા સવાલ પૂછો? ગાય તો દૂધ આપે જ ને. આજ તો તમે માર ખાઈ જાઓ છો. સમજી વિચારીને વિચારજે. આપણને ગાય દૂધ આપતી નથી, તેને આપણે દોઈએ તો જ દૂધ આપે છે. અને સમય પણ એમ જ હોય. સમયને આપણે આમ લેવો પડતો નથી, તેને આપણે સાચવીએ તો જ આવે છે. પણ એ કઈ રીતે કાઢી શકાય? જો તું હમણાં કંઈક કામ તારે તો પ્રાથમિકતાને જીવનની પ્રાથમિકતાને તું સુધાર દે અને તેને તું સાચવજે તો જ તારે ઘણું બધું કરી શકે છે. પણ એ કઈ રીતે? વિસ્તારથી સમજાવશો? જો તું કંઈક કામ કરતો હો તો તેને આપણે કરવું જ પડશે. અને તેને તે કામ કરે છે તેનો ઉપયોગ તો ક્યાંક થાય છે. પણ એ કઈ રીતે? જો તું ફક્ત 15 મિનિટ જ વાત બચાવી શકતો હો તો તેને તે તારે બચાવવાનો પ્રયત્ન કરવાનો છે. નકર તું જિંદગીમાં ક્યાંક તો ઘણો બધો સમય બચાવી શકે છે. ખરેખર અંકલ, તમારી વાત તો એકદમ સાચી છે. હા, અને તો કંઈક હા, ફક્ત 15 મિનિટ બચાવો અને તેને બચાવીને તું સાચવજે. અને તે બચાવીને તું સમયને ઘણું બધું કરી શકે અને તે ઉપયોગ તો ક્યાંક ને ક્યાંક તો થશે જ. અરે વાહ, આવું તો મેં ક્યારે વિચાર્યું જ નહોતું. થેન્ક યુ અંકલ. હવે તો હું આવતીકાલથી રોજ 15 મિનિટ વાંચવાનો પ્રયત્ન કરીશ. બેટા, આવતીકાલથી નહીં, આજથી જ. કેમ કે આજ કરશું કાલ કરશું લંબાવની દહાડા. વિચાર કરતા વિઘ્નો આવે આડા. હા અંકલ, તમારી વાત તો એકદમ સાચી છે. હવે મને સમયનું મૂલ્ય સમજાઈ ગયું. જો આપણે સમયને યોગ્ય ઉપયોગ કરીશું તો આપણો સમય દોસ્ત બનશે. અને આપણે સમયને વેડફી નાખશું તો આપણે સમયનો દાસ બનવું પડશે. એટલે હું સમયનું આયોજન કરી હું મારા ધ્યેય સુધી પહોંચીને જ રહી. કહેવામાં આવે છે ને કે સમયને કાંટે બાંધીને દોડે જે મહેનત કરે છે, સમય તેને છોડતો નથી, સંગાથે દોડે છે. મિત્રો, હવે મને ઓળખ્યો. હું શું સમય એ જ સમય કે જે તમારી પાસે હોય છે ત્યારે તમને તેનો કોઈ જ કદર નથી હોતી. અને જે ચાલ્યો જાય છે ત્યારે તમને તેની કિંમત સમજાય છે. હવે મારે વેદફવાનું બંધ કરું અને ઉઠો, જાગો અને મારી સાથે દોડવા તૈયાર થઈ જાઓ. ખૂબ સરસ. આજના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે આપણા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝે કહેલા કેટલાક અમર વાક્યો જેના પ્રભાવથી આઝાદીની ફૌજની રચના થઈ અને યુવાનોમાં આઝાદીનો જુસ્સો ભર્યો. આવા જ મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝનો રોલ પ્લે લઈને આવે છે કૃષ્ણાબેન. હું અંગ્રેજોનો ગુલામ રહીને કામ નહીં કરી શકું. જો આ દેશ આપણો છે તો તેના પર બીજાઓ રાજ કેમ કરે છે? ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ વાસ્તવિક પરિવર્તન માત્ર ચર્ચા કરવાથી લાવી શકાતો નથી. તેના માટે આપણે લડવું પડે છે. યાદ રાખજો, દુનિયામાં સૌથી મોટો જો કોઈ ગુનો હોય તો તે છે અન્યાયને સહન કરવો અને ખોટી વાત પર સહમત થઈ જવું. મારા દેશના યુવાનો, આપણા બધાની એક જ ઈચ્છા હોવી જોઈએ, તે છે દેશ માટે મરવાની. તો જ દેશ જીવી શકશે. એક સૈનિકના બલિદાનથી દેશ જીવંત રહી શકે છે. આ આઝાદીની લડાઈમાં હું જીવિત રહું કે ના રહું, પણ હું એટલું જરૂર કહી શકું છું કે આપણને આઝાદી જરૂર મળશે. મારા દેશના યુવાનો, સમય આવી ગયો છે આપણી ભારત માતાને ગુલામીની બેડીઓમાંથી આઝાદ કરવાનો અને બલિદાન આપવાનો. તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. जय हिंद. भारत माता की जय. ખૂબ સરસ. ત્યારબાદ મહાત્મા ગાંધીજી વિશે અંગ્રેજી સ્પીચ લઈને આવે છે તમન્નાબેન.
Respect sir, teacher and all villagers. I want to give a speech on Mahatma Gandhi, so please listen to me carefully. Today on our Republic Day, we are celebrate the freedom of our great national. But do you know who played a critical role making India free? Yes, it was Mahatma Gandhi. Gandhiji was not just a freedom fighter; he was a truly remarkable woman. Being that he used used the power of truth and Firman and he believed that we achieve cloud glow space fully without hurting anyone. Imagine fighting for your rights without even lifting a finger. Gandhiji showed use how he used unique methods like satyagraha, truth and firmament and non-comparison. To fight against British rule, he inspired millions of the Indians to join him struggle and freedom. Gandhiji was a champion of equality. He believed that anyone, regardless of their caste, religion or gender, to deserved to be treated with respect and dignity. He worked poor and the uplift and the marginalization section of society. He also taught us the importance of simple living and high thinking. He believed life a very simple life focusing on important things like honesty, kindness, and service to others. Gandhiji's message of peace and non-violence continue to inspire all over the world. Even today when there are confidence and disagreements, we can remember Gandhiji's teaching and things like slow and then peacefully. Let's use all try to our lives according to his teaching. Let's use be kind to everyone, respects all and always choose peace our violence. Let's use work towards building a just, peaceful society, a society that Gandhiji's would be proud of. Happy Republic Day. ખૂબ સરસ. શાળાના વિદ્યાર્થીઓનો બહેનો દ્વારા એક ડાન્સ રજૂ થવા જઈ રહ્યો છે. તે ગીતના શબ્દો છે લહેરા દો. अपना है दिल ये आज का दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो हाथ धर के बैठने से क्या मजाक
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. આવું જ એક સરસ મજાનું ગીત લઈને આવે છે ધોરણ 3-4ની બહેનો. ओ देश में तेरी शान पसंद के कोई दम है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हाँ पन्ना तू बाग है मेरा मैं तेरा पन्ना है जिंदगी बाकी की जहाँ कौन सुहानी रखी रोज मेरी शान कभी याद करे जो ज़माना माटी पे मिट जाना जिसमें शामिल तेरा नाम ओ देश में तेरी शान पसंद के कोई दम है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी आँख जिंदा तू बाग है मेरा मैं तेरा बंदा चल तेरा रहमा रंग में अंगा जा आसमां से तेरा तिरंगा जीने की इजाजत दे दे शहादत दे दे मंजूर हमें जो भी तू चुने रेशम का हो दुशाला या कफन सिपाही वाला छोड़ेंगे हम जो भी तू बुने ओ देश में तेरी शान पसंद के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा बंदा ખૂબ સરસ સરસ મજાની રંગારંગ કૃતિઓ બાળકો દ્વારા રજૂ થઈ રહી છે. તો આવો જ એક ડાન્સ શાળાના ભાઈઓ લઈને આવે છે જેના ગીતના શબ્દો છે તેરી મિટ્ટી. तलवारों पे सरवार दिए अंगारों में जिस्म जलाया है तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है है मेरी जमीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे हाँ मेरी जमीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे
तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गांव मेरा जहाँ लौट के वापस जा न सका ओ वतना मेरे वतना तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू ओ हीर मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर नम ना हो मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू અત્રે ઉપસ્થિત રહેવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપણા બાળકો જ્યારે કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે એને પ્રોત્સાહન આપવું છે ને ખૂબ જરૂરી છે. મને એવું લાગ્યું છે કે આપણે તાળીઓ પાડવામાં થોડી કચાશ રાખી હોય ને એવું લાગ્યું. આપણા જ બાળકો છે જ્યારે કંઈ કામ કરે છે આગળ વધે છે ત્યારે એને પ્રોત્સાહન આપવું છે ને ખૂબ જરૂરી છે. એની અલગ જ અસર થતી હોય છે. કાલે અમે શનિવારે અહીંયા રિહર્સલ કર્યું અને અત્યારે જે પ્રોગ્રામ કર્યો છે એમાં જમીન આસમાનનો ફરક છે. કારણ કે અત્યારે આ વાતાવરણ ક્રિએટ થયું છે. ગઈકાલે ગમે એટલું કરીએ પણ એ વાતાવરણ છે ને ક્રિએટ ના થાય. તો આપણા જ બાળકો છે જ્યારે આવા કાર્યક્રમો કરતા હોય કોઈ પણ જગ્યાએ તો નાની એવી તાળી પણ છે ને એને ઘણું બધું પ્રોત્સાહન આપશે. એની ઇફેક્ટ સીધી છે ને એના પ્રોગ્રામ ઉપર પડશે, એના પરફોર્મન્સ ઉપર પડશે. બીજું ખાસ કરીને તો બહેનોને કહેવાનું છે કે બને ત્યાં સુધી છે એના બાળકોને છે એ ગેરહાજર ના રાખે, નિયમિત શાળાએ મોકલે. ઘણી વખત આપણે સમજતા હોય છે કે બહાર જવાનું હોય તો રજાનો દિવસ શનિવારના દિવસો ગોઠવે જેથી કરીને છે એના અભ્યાસમાં ખલેલ ના પહોંચે. ઘણી વખત આપણે એમ કહેતા હોય ભાઈ એક દિવસ ભણવા નહીં જાય તો ડૉક્ટર ક્યાં બની જવાનો છે. હા, ચોક્કસ ડૉક્ટર નહીં બને, પણ એક દિવસ નહીં આવે તો ડૉક્ટર બની જ નહીં શકે. એ વાત 100%ની છે. એટલે એટલી વિનંતી છે કે તમારા બાળકોને છે એ શાળાએ નિયમિત રાખો. આજનો આ કાર્યક્રમ છે અહીંયા પૂરો કરીએ છીએ. આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વેનો આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત.